દુર્ગંધની ફરિયાદોની તપાસ માટે જીપીસીબીની વિશેષ મોબાઈલ મોનિટરિંગ વાન તૈનાત 3,50,00,000 રૂપિયાની એન્વાયરમેન્ટ મોબાઈલ મોનિટરિંગ વાન વડોદરામાં ફરિયાદ મળતા જ સ્થળ પર પહોંચી 5 સેકન્ડમાં રિપોર્ટ તૈયાર કરશે। હવા ઉપરાંત પાણીનું પ્રદૂષણ પણ માપી શકશે। ઔદ્યોગિક વિસ્તારો અને જીઆઈડીસી આસપાસની ફરિયાદોની હવે તાત્કાલિક તપાસ થશે। સમગ્ર ગુજરાતમાં માત્ર 2 મોનિટરિંગ વાન ઉપલબ્ધ છે, તો વાનમાં લેબોરેટરી, અદ્યતન સેન્સર્સ અને ડિટેક્ટર્સની પણ સુવિધા છે। તો 6.5 કિલોવોટ જનરેટર અને ફાયર સેફટી સાધનો પણ ઉપલબ્ધ છે। હવામાં રહેલા 10થી વધુ પ્રદૂષકોનું વાન દ્વારા કરાશે ચકાસણી। 1 મહિના સુધી વડોદરામાં વાન કાર્યરત રહેશે। પ્રદૂષણ કરનાર સામે તાત્કાલિક કાર્યવાહી શક્ય બનાવવાનો જીપીસીબીનો દાવો છે। કોણ કરે છે અથવા તો એ સ્મેલ છે, એ સ્મેલ માટેનું કોઈ નિરાકરણ લાવવાની વાત નથી, પણ અમને જે એમ્બિયન્ટના જે પેરામીટર્સ છે, પેરામીટર અમે મેઝર્સ કરી શકીશું આનાથી, અને એના આધારે અમને ખ્યાલ આવશે કે ભાઈ કયા પેરામીટર વધારે આવે છે, અથવા તો અમે કોઈ એનું એનાલિસિસ કરીને કોઈ કન્ક્લુઝન સારી રીતે મેળવી શકીએ। એ હેતુથી અમે લોકોએ આ વાન હમણાં છેલ્લા 2 દિવસથી ચલાવી છે। જીઆઈડીસી અને ઔદ્યોગિક વિસ્તારોના કારણે વડોદરા શહેરમાં છેલ્લા ઘણા દિવસથી અવારનવાર દુર્ગંધની ફરિયાદો મળી આવતી હોય છે। જે રીતે દુર્ગંધની ફરિયાદો મળી રહી છે તેને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા એક મોબાઈલ મોનિટરિંગ વાનને એક્ટિવ કરવામાં આવી છે અને આ મોનિટરિંગ વાન શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી રહી છે। આ વાન થકી હવાના 10 કરતાં પણ વધારે જે પ્રદૂષકો છે તેનું માપ લઈ અને તેને મોનિટરિંગ કરે છે અને જે તે વિસ્તારમાં જ્યાંથી દુર્ગંધ આવી રહી છે તેના મૂળ સુધી પહોંચવા માટેની કામગીરી પણ આજે મોનિટરિંગ વાન છે તે કરવામાં આવી રહ્યું છે। મોનિટરિંગ વાનમાં લેબોરેટરીની સુવિધા, તેની સાથે સાથે 6.5 કિલોનું જનરેટર અને ફાયર સેફટીના સાધનો પણ ઉપલબ્ધ છે અને તેની સાથે જ ડ્રાઈવરની સાથે અન્ય 2 એન્જિનિયર અને તેઓના જે મદદનીશ કર્મચારીઓ છે તેઓ આ જે વાન છે તેનું હેન્ડલિંગ કરશે અને તેની સાથે સાથે તમામ જે એર પોલ્યુશન છે તેની સાથે કેમિકલની દુર્ગંધ ક્યાંથી આવી રહી છે અને તે ઉપરાંત પાણીના કારણે જો કોઈ પણ પ્રકારની દુર્ગંધ ફેલાતી હોય, કોઈ પણ ગંદકી થતી હોય તો તેના પેરામીટર્સ પણ આ વાન થકી ઉપયોગમાં લઈ શકાય છે અને પેરામીટર્સને માપી અને જે વ્યક્તિ છે તેના મૂળ સુધી પહોંચવા માટે મદદરૂપ પણ થઈ શકે છે। કેમેરા પર્સન રોહિત ગોલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।